કે આપણા બટાકાની અંદર નિંદામણ થઈ ગયું છે, બટાકા વાવ્યા પછી પણ નિંદામણ થયું છે, તો મિત્રો ઓછું હોય તો દવા નાખવાની જરૂર નથી, કારણ કે બટાકાનો વિકાસ ઝડપી થાય છે, નિંદામણનો વિકાસ ઓછો થાય છે, એટલે નિંદામણને બટાકો દબાવી દેશે, એટલે દવા નાખવાની જરૂર પડતી નથી. હા, રેર કેસની અંદર જો તમારે નિંદામણ વધી જાય તો તમે જે દવા બટાકા વાવ્યા પછી ઉપયોગ કરી હોય, જેમ કે મેટ્રિબ્યુઝિન 70% ઉપયોગ કર્યો હોય, તો એની એ જ દવાનો તમે તો સ્પ્રે કરશો તો તમને રિઝલ્ટ મળી જશે. તમારે આગોતરો સુકારો પાછોતરો સુકારો આવ્યો હોય એને પણ, જો આગોતરો સુકારો હોય તો કોન્ટેક્ટ બેઝ દવાનો ઉપયોગ કરી શકો છો, પાછોતરો હોય તો સિસ્ટમેટિક એન્ડ કોન્ટેક્ટનો ઉપયોગ કરી શકો છો. રેર કેસની અંદર બટાકામાં ફૂગ લાગતી હોય છે, જે વ્હાઇટ ફંગસો છે એ રેર કેસમાં જ હોય છે. જો તમારે લાગી હોય તો એના માટે તમે એટાક્ઝિલનો ઉપયોગ કરી શકો છો, થાયોફિનાઇટ મિથાઇલનો પણ તમે ઉપયોગ કરી શકો છો, આવી રીતના તમે ઉપયોગ કરી શકો છો. મિત્રો, હું તમને A to Z 100% હું શ્યોર હશે તો જવાબ તમને આપીશ. અમુક ખેડૂત મિત્રો બટાકામાં જેમ કે કાપૂસ સડતું હોય છે, તો ખેડૂત મિત્રો એમાં પણ તમને થોડા ઘણું જ રિઝલ્ટ મળવાનું છે. એ દવાની હું વાત કરું તો થાયોફિનાઇટ મિથાઇલ છે, એ તમને થોડા ઘણું જ આપશે. પછી અમુક ખેડૂત મિત્રો કહેતા હોય છે કે અમારે ટ્યુબર બેસાડવા છે, વધારે પ્રમાણમાં ટ્યુબર બેસાડવા છે, તો એના માટે અમે કયા ખાતરો વાપરીએ? ખેડૂત મિત્રો, તમારા બટાકા જો જાડા હોય તો ટ્યુબર બેસાડવાની જરૂર નથી, કારણ કે તમારે ઓલરેડી 2-3 4 ટ્યુબર બેસે તો પણ તમારે સારું બટાકો ટ્યુબર બેસી જશે, તો એના માટે કોઈ નથી. ટ્યુબર બેસાડવા માટે તમે આછા બટાકા હોય તો તમે એની દવાનો સ્પ્રે કરો, બાકી જરૂર પડતી નથી. ખાતરોની વધારે જરૂર પડતી નથી, પણ જેટલી પણ જરૂર પડશે, જેમ કે વોટર સોલ્યુબલ છે, કોઈ પણ વોટર સોલ્યુબલ હોય, 19 હોય, 12 61 હોય, 13 045 હોય, 052 34 હોય, 0050 હોય, કોઈ પણ વોટર સોલ્યુબલ હોય, એની પણ હું A to Z માહિતી આપીશ. પણ તમે ખાલી મારી પેજને ફોલો કરો, તમને A to Z જે પણ તમે કહેશો, ફંગીસાઇડ હોય, હર્બિસાઇડ હોય, ઇન્સેક્ટિસાઇડ હોય, પ્લાન્ટ ગ્રોથ કોઈ પણ હોય, તમને બધા જ એક પ્રશ્નનો હું તમને જવાબ આપીશ. પણ ખાલી તમે મને ફોલો કરો, મારા પેજમાં તમે ખાલી સપોર્ટ કરો. તમને કોઈ પણ પાક હોય એમાં તમને જો માહિતી ના મળે તો ઓમ ખેડૂત મિત્રને અનફોલો કરી નાખો, પણ તમને હું એક પ્રશ્નનો જવાબ આપીશ. ખેડૂત મિત્રો જુઓ, આપણે અહીંયા કોઈ માયકોરાજાનો ઉપયોગ કર્યો નથી. જો પાણી લીકેજ થયું છે ને મૂળિયા, કારણ કે આપણી ખેતી જેવી છે, આપણે છાણિયા ખાતર જ ભરપૂર નાખીએ છીએ અને રાસાયણિક ખાતર પણ ભરપૂર નાખીએ છીએ. એવું નથી કહેતા કે આપણે ઓર્ગેનિક ખેતી કરીએ છીએ. મિત્રો, આપણે ખાતરો પણ બધા જ આપીએ છીએ, પરંતુ આપણે માયકોરાજા હવે આપીશું, પણ હજુ સુધી આપ્યું નથી. પણ તમે જુઓ, ખાલી 23 days, ઓનલી ફોર 23 days બટાકા થયા છે, અને ખાલી જુઓ તમે. તો મિત્રો, જોડાયેલા રહો આપણા પેજને, ઓમ ખેડૂત મિત્રોને સપોર્ટ કરો અને ફોલો કરો. જય માતાજી. હું છું ઓમ ઠાકોર. બટાકાની ખેતીમાં તમારે કોઈ પણ પ્રશ્ન હોય, A to Z ની માહિતી હું તમને આપીશ. ચાહે તમે મને ઇન્સ્ટાગ્રામમાં કોન્ટેક્ટ કરી શકો છો, ફેસબુકમાં કોન્ટેક્ટ કરી શકો છો, અથવા તો મારો નંબર તમારી જોડે હોય તો પણ હું તમને બધા જ પ્રશ્નો હું જવાબ આપીશ, વિડીયો થકે જવાબ આપીશ. જો તમારી કોમેન્ટનો હું જવાબ ના આપી શકું તો માફ કરશો, પરંતુ જો જેમ